નમસ્કાર મિત્રો, 24 ફેબ્રુઆરી 2021 સેકન્ડ શિફ્ટ એટલે કે આફ્ટરનૂન શિફ્ટના પેપર સોલ્યુશનના પહેલા ભાગમાં આપનું સ્વાગત છે. પહેલા દાખલાથી શરૂઆત કરીએ. કોમ્બિનેશનનો લાગે છે n+1c2 +2 ટાઈમ 2c2 3c2 અપ ટુ nc2 ઇક્વલ ટુ. તો આમાં કંઈ બહુ જાજુ ઉકાળવાનું નથી, ધારીને થઈ શકે. બહુ ઇઝી દાખલાઓ, બોનસ દાખલા કહી શકાય, ક્યારેક ક્યારેક હોય છે. એન કોઈ પણ એક ધારી લો, કેમ કે આ બધો જવાબ પણ એની કિંમત આધારિત છે. તો એન ધારી લઈએ. તો એન ધારીએ, ધારો કે એન બરાબર હું મૂકી દઉં છું 3. તો જે રકમ છે એ કંઈક આ રીતે થાય: n+1 3 ને 1 4 4c2 +2 ટાઈમ 2c2 3c2. ક્યાં સુધી જવાનું? તો nc2 આમાં જવાનું, આ પદ આવવું જોઈએ. n બરાબર કેટલા થાય? 3. તો 3c2 થાય. 4c2 4 તારી 12 ભાગ્યા 2 6. ncn એટલે 1, 3c2 એટલે 3. 3 ને 1 4 2 8 ને 6 14. જે ઓપ્શન સેટ થતો હોય તે મૂકીએ. તો ઓપ્શન એ, n એટલે 3, n+1 એટલે 4, 2n 3 દુ 6 -1 એટલે 5 છેદમાં 6. અને કેટલા થશે? 10 થશે. નોટ ઇક્વલ ટુ આપણો આન્સર નથી. બી મૂકીએ. n બરાબર 3 4 2n+1 3 દુ 6 ને 1 7 છેદમાં 6 આપણો આન્સર થશે. જોવાનું કે બાકીના બે થતા નથી, તમારી ઉપર છોડું છું. તો એન અલગ ધારવો પડે, પણ આ ડેફિનેટલી ધારીને થઈ શકે. ઓપ્શન થિયરિકલ કંઈ જવાની જરૂર નથી. તો આનો સિમ્પલી આન્સર આવશે બી. ખૂબ જ સરળ રકમ કહી શકાય. બીજો સમ લઈએ. ફાઇનાઇટ ઇન્ટિગ્રેશન f(0) 1 f(2) e² f'(x) ઇક્વલ ટુ f'(2 - x). તો 0 to 2 f(x) dx કેટલા થાય? તો આના પરથી f(x) મેળવવાની પ્રયત્ન કરીએ. તો આપેલું છે કે f'(x) શું? f'(x) ઇક્વલ ટુ f'(2 - x). વિકલન આપ્યું, બંને બધું ઇન્ટિગ્રેશન એપ્લાય કરીએ. તો ઇન્ટિગ્રેશન ઓફ f'(x) dx ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન ઓફ f'(2 - x) dx. બંને બાજુ વિકલન દૂર કરવા સંકલન એપ્લાય કરીએ. સંકલન દૂર કરવા વિકલન. તો f'(x) નું થશે f(x) 2 - x -x ના -1, આ ભૂલ ન થાય, ખાસ ધ્યાન રાખજો. પ્લસ c. સ્ક્વેર અચળ c ની કિંમત મેળવીએ મળતી હોય તો f(0) બરાબર 1 ઇમ્પ્લાય f(0) x બરાબર 0 મૂકો તો f(0) બરાબર 2 - 0 × -1 પ્લસ c. હવે f(0) તો કેટલા છે? 1. તો 1 આ ખરેખર કેટલા છે? f(2) છે, અને એ પણ આપેલા છે. f(2) બરાબર e² છે. તો -e² પ્લસ c મીન્સ c બરાબર 1 પ્લસ e². માટે ઇન્ટિગ્રેશન 1 પરથી કિંમત મૂકીએ. f(x) બરાબર માઇનસ ઓફ f(2 - x) પ્લસ c મીન્સ 1 પ્લસ e². માટે આ પદને આ બાજુ લો તો આપણને એક આવો કંઈક રિલેશન મળે છે. f(x) પ્લસ f(2 - x) કેટલા મળે? તો 1 પ્લસ e². આને 2 નંબર આપી દઈએ. હવે જે ઇન્ટિગ્રેશન આઈ માંગેલું તેને આઈ કહીએ. તો i ઇક્વલ ટુ 0 to 2 f(x) dx. 3 નંબર આપીએ. નંબર તો ક્યાં ઘટે એમ છે આપણે. x ની જગ્યાએ લિમિટનો સરવાળો -x મૂકો તો 0 to 2 - x dx. અને 4 કહીએ. તો જે મેથડ આપણા વર્ષોથી કરતા હોય, બંને બધું સરવાળો કરીએ તો 3 + 4 implies i + i means 2i બરાબર 0 થી 2. ઉપરથી આવે f(x), નીચેથી બીજું આવશે f(2 - x). અને આ પરિણામ આપણે મેળવેલું છે.
મેન હિન્ટ એ હતી. એ બરાબર કેટલા મૂકી શકાય છે? 1 પ્લસ e સ્ક્વેર. તો 2i ઇક્વલ ટુ 0 to 2 1 પ્લસ e સ્ક્વેર. તો 1 પ્લસ e સ્ક્વેર કોન્સ્ટન્ટ છે, નીકળી જશે બહાર. આનું ઇન્ટિગ્રેશન x થાય, અપર લિમિટ મૂકું તો 2 માઇનસ 0. 2 તો ઉડી ગયા, મીન્સ i ઇક્વલ ટુ 1 પ્લસ e સ્ક્વેર. એટલે આન્સર આપણો થશે 1 પ્લસ e સ્ક્વેર બી. એટલે થોડોક લોજિક વાળો દાખલો હતો. મેં આ ઇન્ટિગ્રેશન પર ત્યાં પેલા રિલેશન મેળવી લો તો ઇઝીલી થઈ શકે. હલો, તો મિત્રો ત્રીજો દાખલો જોઈએ. બિંદુ y બરાબર f ઓફ x, y બરાબર f ઓફ વક્ર x dy બાય dx પ્લસ y બરાબર b x રેસ ટુ 5 નું સમાધાન કરે છે. 1 2 આ બિંદુ આ વક્ર પર છે. ઉપરાંત 1 થી 2 f ઓફ y dy બરાબર 62/5. તો b કેટલા થાય? તો સૌપ્રથમ તો આ વિકલ્પ સમીકરણ છે, એના પરથી આપણને y ની કોઈ કિંમત મળશે. 1 2 મૂકશો એટલે b વાળું કોઈ રિલેશન મળશે. ફરી વખત અહીંયા મૂકશો એટલે બીજી કોઈ કિંમત મળે છે, એના પરથી b મળે. તો જોઈએ તો આ સમીકરણ છે, x ને છેદમાં લઈ જાય તો dy બાય dx પ્લસ y ના છેદમાં x બરાબર bx ક્યુબ. તો dy બાય dx p ઓફ xy q ઓફ x. સુરેખ વિકલ્પ સમીકરણ થઈ ગયું. સૌથી વધારે પૂછાતું હોય તો લિનિયર ડિફરન્શિયલ ઇક્વેશન જ હોય છે, LDE. તો આનો ઉકેલ, તો આનો ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર e રેસ ટુ p ઓફ x dx. p ઓફ x એટલે y નો સહગુણક, તો આ થશે e રેસ ટુ log x. આપણને ખબર e ને log ઉડી જાય તો આ થશે 1. તો આનો ઉકેલ y ઇન્ટુ p ઓફ x e ઓફ x x q x ઇન્ટુ if dx. તો y xy બરાબર bx ની ખરેખર 4 ઘાત થાય, એક્સપાન્શન કરશો એટલે 5 પ્લસ સ્મોલ c. એટલે કે xy બરાબર bx ની 4 ઘાત છેદમાં 5 c બાય x. હવે એવું છે કે 1 2 આ વક્ર પર છે, આ વક્ર પર છે, એનો મતલબ કે x બરાબર 1 ને y બરાબર 2 ક્યાં મૂકી શકાય? તો અહીંયા તો મૂકી દઈએ. તો 2 બરાબર x1 1 ની 4 ઘાત 1 પ્લસ c. એક રિલેશન મળ્યું આપણને. હવે બીજું આપ્યું છે 1 to y f ઓફ y, એટલે ખરેખર x એટલે આ કેટલા b x રેસ ટુ 4/5 પ્લસ c બાય x dx આપેલા છે 62/5. તો એક્સપાન્શન કરીએ તો bx ની 5 ઘાત છેદમાં 5 ઘાત આવશે. 5 ગુણ્યા 5 એટલે 25 પ્લસ c log x 1 to 2 62/5. અપર લિમિટ મૂકીએ તો b x ની 5 ઘાત એટલે 2 ની 5 ઘાત 32 ના છેદમાં 25 c log 2 માઇનસ લોઅર લિમિટ મૂકીએ b x ની તો ગમે એટલે 1 ઘાત એટલે 1 જ થશે 25 પ્લસ c log 1 બરાબર 62/5. log 1 તો 0 થશે એટલે b 32 છેદ 25 જ રાખેલા 31b છેદમાં 25 પ્લસ c log 2 62/5. આ સરખાઈ આપત તો સામેની બાજુ log 2 વાળો કોઈ છે નહીં, 0 થશે. તો આવું થશે 31b ના છેદમાં 25 62/5. એ સરખામણી કરું તો b કેટલા થઈ ગયા? b થશે 5, 25 સામે એટલે 5, 31 છેદમાં એટલે b થશે 10.
બી બરાબર 10 થાય તો સી ને બી નો રિલેશન હતો જ તો 2 પરથી સી બરાબર 2 માઇનસ 10/5 10/5 એટલે 2 2 માઇનસ 2 કેટલા થશે 0 તો બીની જ જરૂર હતી સી આરે લેવા દેવા પણ કંઈ હતા નહીં આપણે ખાલી બી કેટલા મળે 10 તો આપણને થોડોક લોજિક વાળો દાખલો કહેવાય બે વક્રો વચ્ચે ઘેરાયેલા ભાગનું ક્ષેત્રફળ મોસ્ટ ફેવરિટ મેથડ એરિયા અંડર કર્વની જો પૂછાશે તો આમાંથી જ આવે છે સીધો રેર કેસમાં પૂછે નહીં તો અસમતાવાળો પૂછે નવું કંઈ નથી તમારી સમજણ ચેક કરે છે અત્યાર સુધી આપણે ઇક્વલ ટુ હોય તો આ જ વસ્તુ લેતા હોય છે કેમ કે વર્તુળ હોય અને અંદરનો ભાગ લઈએ પરવલયનો બહારનો કંદરનો નક્કી થતો હોય તો અહીંયા બે વક્રો છે કોણ છે તો જોઈએ પહેલો તો છે જો y ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 5x², એટલે કે આ છે પરવલય x² બરાબર 4by y અક્ષ પ્રત્યે સમમિત. બીજો છે y લેસ ધેન ઓર ઇક્વલ ટુ 2x², આ પણ શું છે પરવલય જ છે. પણ આનો શેષ કોણ થશે આ 0 0 છે અને જ્યારે આનું શેષ થશે થોડોક ફેર પડશે x² બરાબર આ ખરેખર રકમ આવું થાય 2x² ગ્રેટર ધેન y માઇનસ 9 એટલે કે x² ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 1/2 એટલે આનું શેષ થશે 0 9/2. હવે આ બે વક્રો વચ્ચે ઘેરાયેલા ભાગનું ક્ષેત્રફળ શોધવાનું છે તો બંને y અક્ષ પ્રત્યે સમમિત તો છે જ. પહેલો લઈ લઈએ એક ઉગમ બિંદુ શીર્ષ વાળો હવે આમાં કયો ભાગ લેવાશે તો y ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 5x². હવે જો એ કોઈ પણ એક બિંદુ અહીંયા 1 0 આવશે સિમ્પલી સમજી લે કે 0 1 આવશે એક કિંમત અહીંયા મૂકું તો 0 xy બરાબર 1 મૂકું x બરાબર 0 તો 0 1 સમાધાન કરે એટલે આનો કયો ભાગ થશે ઉપરનો ભાગ. આ બધો ટૂંકમાં જે અંદર ભાગ છે એ બધો થશે પેલા પરવલય અને આ y બરાબર કેવો છે 5x². બીજો જે છે એ પણ ઉગમ બિંદુ શેષ વાળો શેષ થોડુંક ઉપર જશે ધારો કે અહીંયા લઈએ છીએ 9/, કેમ કે સમમિતતા તો y અક્ષ પ્રત્યે જ હતી. હવે આમાં કેવું થશે તો y લેસ ધેન છે એમાં તો અહીંયા જ ધારો કે આપણે કોઈ બિંદુ મૂકીએ 0.5 0.5 કે 0.10 માટે ઉપર થોડીક સરળતા માટે ચેક કરીએ તો 10 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 0 મૂકો તો 9 0.10 નું આ સમાધાન કરતું નથી એટલે ઉપરનું નથી તો કયો હશે નીચે તો આનો નીચેનો ભાગ. તો આપણો માગેલો પ્રદેશ ટૂંકમાં જે તરબૂચની આ ચેર બને ને એ છે. તો જો બંને વક્રો y અક્ષ પ્રત્યે સમમિત છે કોઈ પણ એક ભાગનું ક્ષેત્રફળ લઈ લઉં એના ગુણ્યા 2 કરી નાખીશ તો પણ આવશે અને આ છેદ બિંદુ મારે શોધવું પડશે તો છેદ બિંદુના આયામ કેટલા થાય તો છેદ માટે સરખાવીએ બંનેમાંથી y ને સરખાવી દઈએ તો અહીંથી y થશે 5x² ઇક્વલ ટુ અહીંયા y કેટલા છે તો 2x² પ્લસ 9 मीन्स 3x² इक्वल टू 9 तो x² बराबर 3 x बराबर प्लस और माइनस √3 y ની જરૂર પણ નથી મારે જે હોય એને કંઈ લેવા દેવા નથી આ પ્લસ √3 માઇનસ કેમ કે આપણે બે વક્રો વચ્ચે x બરાબર 0 થી x બરાબર √3 વચ્ચે ઘેરાયેલું ક્ષેત્રફળ શોધવાનું છે એટલે જેની જરૂર નથી એમાં પડતા પણ નથી તો માગેલો એરિયા a બરાબર 2i i બરાબર 2a રખીએ 2a1 a1 બરાબર
2i જ્યાં i ની વેલ્યુ કેટલી થશે તે x બરાબર 0 થી x બરાબર √3 વચ્ચે બે વક્રો વચ્ચે ઘેરાયેલા ભાગનું ક્ષેત્રફળ. તો પહેલો વક્ર લઈએ તો y બરાબર 2x² પ્લસ 9 માઇનસ 5x² dx. તો આ ઇન્ટિગ્રેશન કરીએ તો ઉપર આ તો 9 વધે તો 2x² માઇનસ 5x² માઇનસ 3x² નું ઇન્ટિગ્રેશન માઇનસ 3x³ 3 x ઉડી 3 ઉડી ગયા માઇનસ x³ પ્લસ 9x √3 to 0. તો અપર લિમિટ લોઅરમાં 0 થવાનું છે. તો માઇનસ 3 √3 પ્લસ 9 √3 6 √3. તો a1 બરાબર 6 √3 થશે. પોઝિટિવ 2 લઈએ માટે a બરાબર 2 × 6 √3 કેટલા થશે 12 √3. આવા પણ દાખલા તમે ગુજરાત બોર્ડમાં વારંવાર ગણેલો જ છે એટલે આમાં કંઈ બહુ ટફ પડે એવું જાગતું નથી. પણ મેઇન પ્રેક્ટિસ અસમતા કઈ રીતે ડિફાઇન થઈ કરવી પડે. એપ્લિકેશન ઓફ ડેરિવેટિવનો છે તો y બરાબર ax² પ્લસ bx પ્લસ c એ બિંદુ 1 2 માંથી પસાર થાય છે. વક્રોનો ઉગમ બિંદુ આગળનો ઢાળ 1 છે. તો abc ની શક્ય કિંમતો કઈ હોઈ શકે? સિમ્પલ રકમ છે. પેલું આપ્યું કે વક્ર પર બિંદુ 1 2 છે તો x બરાબર 1 ને y બરાબર 2 મૂકું ક્યાં અહીંયા. તો 2 બરાબર 1 નો વર્ગ 1 એટલે a વત્તા b વત્તા c. એક રિલેશન તો પહેલા ધડાકા મળી ગયા. સરવાળો કેટલો થવો જોઈએ 2. તો પહેલામાં થાય બીજામાં નથી ત્રીજામાં છે ચોથામાં નથી. ઓપ્શન 2 હવે જ્યાં a અથવા c. આગળ વધીએ હજી બીજી કન્ડિશન. ઉગમ બિંદુ આગળનો ઢાળ 1 તો y પરથી dy/dx કેટલા થાય 2ax. તો dy/dx at x0 y0 equal to 2a into 0 પ્લસ b બરાબર કેટલા છે 1 છે. તો 0 છે માટે b બરાબર કેટલા થઈ ગયા 1. તો b બરાબર 1 હોય સરવાળો 2 હોય તેવું તો 1 જ વધે. તમે b બરાબર -1 આપશે. તો આમાં પણ કંઈ બહુ જાજુ કરવાનું હતું નહીં, બહુ ઇઝીલી દાખલો થઈ જતો હતો.